થઈ છે પદ્મિનીબા વાળાને બેઠક માટે આખરે મળ્યું આમંત્રણ। અમદાવાદમાં મળનારી બેઠક માટે મળ્યું આમંત્રણ। રાજકોટથી અમદાવાદ જવા પદ્મિનીબા રવાના થશે। આમંત્રણ મળ્યા બાદ પદ્મિનીબાનું નિવેદન, મારું સ્ટેન્ડ ક્લિયર, રૂપાલાની ટિકિટ રદ કરો। તો પદ્મિનીબા વાળાને બેઠક માટે આખરે આમંત્રણ મળ્યું છે। પદ્મિનીબા વાળા અમદાવાદ આવવા માટે રવાના થયા છે। તો હાલ આપણા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। તો જી અંકિત, રાજકોટથી અમદાવાદ જવા માટે પદ્મિનીબા રવાના થયા છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ શ્રુતિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી સવારથી સતત આ સવાલો છે તે પૂછી રહ્યું હતું કે આખરે ગુજરાત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક કે જે અમદાવાદ ખાતે મળવાની છે, 11 વાગે એક બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે ને ત્યારબાદ 3 વાગ્યા બાદ પણ એક બેઠક છે તે મળવાની છે। ત્યારે શા માટે કરણી સેના કે જે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે ક્ષત્રિય સમાજને લઈને, તેમના આશ્ચર્યજનક કાર્યક્રમો પણ હોય છે, સાથોસાથ તેઓ હંમેશા વિરોધ પણ છે તે પ્રદર્શિત કરતા હોય છે। ત્યારે શા માટે ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળાને આમંત્રણ આપવામાં નથી આવ્યું? ખુદ પદ્મિનીબા વાળા છે તે સવારના 9 વાગ્યા આસપાસ જે પેલેસ રોડ ઉપર કહી શકાય કે જે આશાપુરા માતાજીનું મંદિર છે ત્યાં આવી પહોંચ્યા હતા। તેમની સાથે અન્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ આવી પહોંચી હતી। તેમને અન્નનો પણ હાલ અત્યારે ત્યાગ કર્યો હોવાની તેમને સત્તાવાર જાહેરાત કરી છે। સાથોસાથ તેમણે કહ્યું હતું કે હું સમાજમાં ભાગલા પાડવા નથી માંગતી, જેના કારણે હું બહુ નથી કહી રહી, પરંતુ જે પ્રમાણે ન્યૂઝ 18 સતત આ અહેવાલ પ્રસારિત કર્યો અને આખરે 2 કલાકની મુહિમ બાદ પદ્મિનીબા વાળાને છે તે આમંત્રણ આખરે મળી ચૂક્યું છે। અને પદ્મિનીબા વાળા છે કે જે આશાપુરા માતાજીના મંદિર ખાતેથી અન્ય પોતાની સાથે રહેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે હવે તેઓ અમદાવાદ ખાતે રવાના થઈ ચૂક્યા છે। પરંતુ જો કે અમદાવાદ ખાતે રવાના થાય તે પૂર્વે જ તેમણે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે મને ચોક્કસ છે તે આમંત્રણ હવે મળી ચૂક્યું છે, પરંતુ મારું સ્ટેન્ડ છે તે ક્લિયર છે, કોઈ પણ ભોગે સમાધાન નહીં થાય। સમાધાન માત્ર ને માત્ર એક જ શરતે થશે કે જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે તો ને તો જ સમાધાન થશે, બાકી અન્ય કોઈ ફોર્મ્યુલા સમાધાનની છે તે માન્ય રાખવામાં નહીં આવે। જી શ્રુતિ। જી આભાર અંકિત। અને